આરોપી ફઝલની અકડ હજી સુધી ગઈ નથી। જે દ્રશ્યો સામે આવ્યા છે અમે આપને બતાવી રહ્યા છે। પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છતાં પણ તેની અકડ હજી સુધી ગઈ નથી। પોતાની જાતને પુષ્પા સમજે છે આરોપી ફઝલ। આવા ગુંડાઓને આજીવન જેલમાં સડાવવા જરૂરી। અમદાવાદના રખિયાલમાં ફઝલે જે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ તેના હાલ શું થયા છે એ આપ જુઓ। આરોપીને તો ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ તેની અકડ હજી પણ એની એ જ જોવા મળી રહી છે। આવા ગુંડાઓનું શું થવું જોઈએ? તો આવા ગુંડાઓને તો આજીવન સુધી જેલ થવી જોઈએ। અમદાવાદના રખિયાલમાં એક વિડીયો વાયરલ થયો હતો। મોડી રાત્રે બંને આરોપીઓ છે તે લોકોએ જે આતંક મચાવ્યો હતો અને પોલીસની વાન સાઈડમાં ઊભી હતી અને પોલીસવાળાને વાન લઈને ત્યાંથી જવાનું પણ કહેતો। આરોપીના અત્યારે હાલ શું થયા છે એ આપ જુઓ। પોલીસે કાયદાનો તો પાઠ ભણાવી દીધો છે ફઝલને। આ એ જ ફઝલ છે જે મોડી રાત્રે રખિયાલમાં આતંક મચાવતો હતો, રોફ જાળતો હતો। આ એ જ આરોપી ટીવી સ્ક્રીન પર જોવો એના શું હાલ થયા છે। બિફોર આફ્ટર વાળી થઈ છે તેની સાથે। પહેલા શું હતી રાત્રે અને અત્યારે જુઓ ફઝલના જે હાલ કરવામાં આવ્યા છે। ફઝલે પોતાના પગ પર ચાલી નથી શકતો તેમ